આપણે બજારમાં જવા માટે બધા રેડી થાય છે ને અહીંયા જો ચા આવી ગઈ છે ને આ બધાયનું રેડી થવાનું પરિયાણ ચાલુ છે. હા હાલો તું બી ચા પીએગા ને હાલો. હવે બધા ફાઇનલ રેડી થઈ ગયા છે પણ તોય આ લોકોનું હજી પૂરું જ નથી થાતું, હજી ફોટા પાડે છે. હા હા ડબુલા ગલુ ઈ જો આ નાનકડું એક ગલુડિયું આવ્યું ને એને બોલાવે છે ડબુલા ગલુ. ડબુલા ગલુ એ બાજુમાં નહીં. ચાલો હવે ફાઇનલી આપણે નીકળી રહ્યા છીએ. અહીંયા છે કેવી આમ ઝીણી ઝીણી ગલિયું છે, નાની નાની ગલિયું છે. બાબા જાતે હૈ. ચાલો હવે આપણે બારેથી રિક્ષા કરાવી લીધી છે. આ રિક્ષા ઓલી છે અજમેરમાં હોય બેટરી વાળી. હા બેટરી વાળી છે. कल कहाँ जाते हैं हाँ पेला અહીંયા મમ્મી કે છે પેલા સાયકલ વાળી રિક્ષા આવતી હતી પણ હવે અત્યારે આવી બેટરી વાળી થઈ ગઈ છે. બધી જાતની સુગંધાય આવણે માંડ્યા. બસ આપણું તો આટલા સુધીનું જ હતું. અહીંયા ઉતર્યા છીએ જો અહીંયા પાછળ સ્માર્ટ બજારને લગેલું છે પણ હજી અમારે એમાં નથી જવું મોલમાં, હજી અમે બજારમાં જાય છીએ. હા તો અહીંયા રિક્ષામાં ઉતરી ગયા છીએ ને હવે જઈએ છીએ આગળ. તો અહીંયા રિક્ષા નથી તો જરાક આમ હાલી અને આપણે છે ને તે બીજી રિક્ષામાં બેસી જઈશું કેમ કે સરાંગ ડાયરેક્ટ બજાર લગી રિક્ષાવાળા ના પાડતા હતા. હા આવી તેમાં મમ્મી દેખાડી સાયકલવાળી જાય છે ને કે એમાં તમને ખેંચી અને લઈ જાય. રિક્ષા કરાવી છે બજાર એકડીમાં આવી વસ્તુ. હા दिखा तो अक्सर किया है खाली दिखाएंगे. हाँ अरे बाबा जल्दी बोल मोड़ा होता है. अल्लाह એટલું જામ લાગેલું છે. ફાટક બંધ છે. રિક્ષામાં બેસી ગયા છે એટલી ગરમી થાય છે. અક્ષા મને તો મજા આવે છે બધાની સ્નેપ કરું એટલી ગરમી થાય છે એટલે રિક્ષામાં પણ શું કરી હવે એને કે ઓલું આપણે છે ફાટક બંધ છે હવે ટ્રેન નીકળે ત્યાં થાય. ચાલો ફાઇનલી નીકળી હવે ટ્રેન. આટલી ટ્રેન માટે થઈને એટલું ટ્રાફિક હતું કે વાત જવા દો. ચાલો આપણે બજારમાં ઉતરી ગયા છીએ પણ આપણે શું કહેવાય ઓલું ટ્રાફિક બહુ છે અને બજારમાં પાછું છે ને કે ઘણી હોન એટલું ટ્રાફિક થઈ જાય છે ને આ બાજુ આગળ ગુસ્સા દેખો ને दिखा तो सर कैसे दिखा कैसे कमेंट में बता કેજો કેવા લાગે છે. હા એ મસ્ત છે. કયા સારા લાગે છે? આ કે આ બાજુ વાળા તને કયા ગમ્યા? આ બાજુ વાળા છે. મને એક पानी खत्म हो गया. हाँ उसमें खत्म हो गया. नहीं होवे ना तो यहाँ से ले ले. पूरा થઈ ગયો છોકરા પી ગયા. कोई नहीं चलो आगे से लेंगे. કેટલા મસ્ત ઇયરિંગ્સ છે. અમે પહેલી જ દુકાનમાં આ ગયા ને એ એટલું મસ્ત કલેક્શન દેખાડ્યું કે આની ઉપર જ દિલ આવી ગયું. પણ પ્રાઇસ બહુ હાઈ હતા. આ ઇયરિંગના કંઈક અમને 700 કે 800 રૂપિયા કીધા હતા. જે હમણાં લાલ કલરના હતા ને મરૂન કલરના એના અમને કંઈક 700-800 કીધા હશે.
અહીંયા ચાલુ છે અત્યારે છે ને તે બુટિયા ને ઇયરિંગ્સનું જોવે છે. ઘરેથી લઈ આવ્યા છીએ પણ તોય અહીંયા જોઈ અને એ લોકોને છે ને કે લેવા છે. મને કે તારે લેવા છે. મેં કીધું ના મારે નથી લેવા, હું છે ને પહેરતી પણ નથી. અને તમે લોકોએ પણ જોયું હશે કે હું કોઈ દી છે ને તેટલા લોંગ ઇયરિંગ્સને પહેરતી નથી, પણ આ તો બધા જોવે છે તો હું તો અહીંયા જો સાઈડમાં ઊભી છું બહાર નીકળીને. આ લોકો દુકાનમાં અંદર જોવે છે પણ ઇયરિંગ્સ બહુ મસ્ત મસ્ત છે. જીવ તો મારું થાય છે લેવાનું પણ પછી પહેરાતા નથી એટલે હું તો લેતી નથી. ફોન આપણું છે અક્ષા પાસે. इधर ક્યારના બજાર ફરી ફરીને હવે તો આપણે થાકી ગયા છીએ. हद ने आ તમારો ઘોડો અમારા ઘોડો નથી સચવાતો. જો હજી આપણે અહીંયા માર્કેટ इसके बॉल पेन एंड पेंसिल लेना બધાથી વધારે એ લોકોએ જ ખરીદી કરી છે. અમે તો એટલું બધું કાંઈ નથી લીધું. હવે આપણે આખી બજાર ફરી લીધી છે અને હવે આપણે જઈએ છીએ કંઈક નાસ્તો પાણી કરી લઈએ. કેમ કે અમે છે ને તે ઘરેથી જ કહીને નીકળ્યા હતા કે અમારે છે ને કે નથી જોતો. અમારે છે ને हाँ बैठ चल मैंने क्या लाओ मैं लाऊं जरी पड़ी એ છતાંય હજી અમારી ખરીદી ખતમ નથી થતી. ચાલો અહીંયા કંઈક છે જોઈ 5 ને 10 રૂપિયા વાળો સેલ છે. હાલો જોઈ આવી શું છે. હા હાલો હવે આપણે આ દુકાન મળી ગઈ છે. અહીંયા જઈએ છીએ આપણે ખાવા માટે કેમ કે આમાં છે ને બધું જ છે. हाँ भाई मुझे गुजराती थी एम थी હાલો હાલો અંદર વયું અહીંયા હાલો. ચાલો આપણે આવી ગયા છીએ અંદર. જો જમવા માટે થોડું કંઈક ઓર્ડર કરી છે આપણે. અહીંયા જો જરીક લાગી ગયું છે તો અહીંયા દવા લગાવે છે. એટલે કાંઈ લાગ્યું નથી પણ જરાક ઓલું હોય ને ખંજોળી લીધું હોય પોતે એટલા માટે થઈને. જો આ લોકો છે ને ત્યાં બેઠા છે વાટ જોવે છે. ચાલો આપણે ઓર્ડર તો ફિલહાલ આપી દીધું છે. ઘણા ખરા આપણે છે ને ઓર્ડર દીધા છે પણ ઓર્ડર છે ને ચાલો આપણે ઓર્ડર દીધા છે હમણાં ફિલહાલ તો પિઝાના ઓર્ડર દીધા છે. બીજા કાંઈ ખબર નથી કે શું કરી છે. પહેલાં આગળ થોડું મંગાવ્યું છે કે સારું હોય છે તો અહીંયા બધું ખાશું ન ખબર છે. આગળ વયા જશું બીજી દુકાનનું કાંઈક ટ્રાય કરશું. કેમ કે આપણે નવા શહેરમાં આવ્યા હોય તો આપણને ખબર ના હોય કે શું મળે છે અને શું નહીં સારું. તે છતાંય આપણે પિઝા ને ચિકન ને એવું બધું મંગાવ્યું છે. અને આ છોકરી જો પૈસા ફેંકે છે. આ છોકરી આજ બહુ મને હેરાન કરી છે. ફ્રેન્ડ્સ આપણે છે ને બજારમાંથી તાબડતોડ ભાગ્યા હતા. પછી કેમ કે ફોન આવ્યો ને કે મારા ભાઈના દીકરાનું એક્સિડન્ટ થઈ ગયું હતું તો અમે ગાયોઘા ભાગ્યા. જો આ અમારી ખરીદી. આ અમારી છે ને આ ટબુબેને લીધેલા છે. આ એની છે, આ એની મમ્મીની છે. આ કાશ્મીરી બંગડી લીધી છે. અને પછી શું છે, હા આ જો ચડ્ડા ટી શર્ટ આ રનિંગમાં બચાવ માટે. અને આ અક્ષાની જૂતી છે. અક્ષાએ આ લીધી છે. વાહ જૂતી જો આ છે ને મારી બેને લીધી છે. એ 250 રૂપિયાની છે. અક્ષા તેરી કે કી જો આ 250 ના છે ચંપલ. અને આ જૂતી છે ને એ 300 ની છે. અને બીજું શું છે, બીજું આ પર્સ એ આવી લે વોલેટ. હા એક આ નાનકડું વોલેટ લીધું છે. બધા નોખી નોખી ખરીદી કરી છે પણ હું તમને બધાનું. અને સેમ આવા 2 પર્સ લીધા છે. આ મારી બેનનું છે ને એક આપણું છે ને મુસ્કાન બેને લીધું છે. એના બ્લોગમાં દેખાશે. આ એનું આ મટીરિયલ બહુ સારું છે જો. અને બીજું શું હતું, હા એક આ જો આ મસ્ત છે. ખોલ તો મુસુ ખોલ તો. આવા સેમ 2 લીધા છે ઇયરિંગ મોટા મોટા જો. અને આની અંદર છે ને
જો આર્યા હા હવે દેખાય છે ને આ પાછળ છે ને એની ઓલી છે શરૂ છે બહુ મસ્ત છે આ હતી આવી ઝીણી મોટી આપણી ખરીદી હજી અમારી બંગડી છે મેરી બંગડી કાં એ ઓમાં છે પર્સમાં છે એ રનિંગ માટે આપણે તો પાટલાને એવું લીધું છે અને આ છે ને ત્યાં અમારી છોકરીઓની છે આ મારી મમ્મીએ લઈ દીધા છે એની નાનીએ બેયને જૂતી લઈ દીધી છે જો આ મુસ્કાનની છે અને એક છે ને ફાતેમાની છે ત્યાં ગઈ આ ફાતેમાની છે એ લોકોને છે ને અક્ષાએ મોજડી લીધી ને તો એ લોકોને મોજડી જ લેવી હતી ને એવી અક્ષાની છે ને એવામાં નથી નાના બચ્ચાઓની તો પછી આવી લીધી છે અસલામુઅલૈકુમ એવરીવન. તો જો આજે થઈ ગયું છે નેક્સ્ટ ડે. આપણે છે ને કાલે ગયા હતા સાંજે માર્કેટમાં અને ત્યારબાદ આવી ગયા છીએ ને હવે અત્યારે છે ને આપણે તૈયાર થઈને બેઠા છીએ. આપણે જઈએ છીએ મારી બેનના ઘરે જઈએ છીએ કે મારી માસીની દીકરી છે ને અહીંયા જ રહીએ છે એટલે એમ એક મહોલ્લામાંથી બીજા મહોલ્લામાં તો આપણે લોકોને છે ને જવાનું છે. અહીંયા આપણે રેડી થઈને બેઠા છીએ અને એટલે એમ મારી બેન છે ને એ લોકો ગયું છે બહાર કામસર તો એની વાટ જોઈ છે કે એ આવી જાય ને ત્યારબાદ પછી જઈએ. તો આજનું જો અમારું કંઈક આ લુક છે ને આજે સાંજે પહેલાં અત્યારે અમને અહીંયા દાવત છે અહીંયા જઈને પછી સાંજે કદાચ ઇન્શાઅલ્લાહ વિચાર છે ત્યાં ક્યાંક મોતી ઝીલમાં કે અહીંયા ક્યાંક ફરવા જવા માટે. તો અમે બધા ક્યારના વાટ જોઈને બેઠા છીએ. હવે આવે ને ત્યારે બીજું કંઈ થાય. જો એક આ હુરેનબેન અમારી એવા લોહી પીવે છે જો ફોન જટવા ગઈ છે. ચાલો હવે આપણે નીકળી છીએ મારી બેનના ઘરે જવા માટે થઈને. હવે બધા નીકળી છીએ જો અહીંયાથી ઘરમાંથી નીકળતા જ અમારે બપોર થઈ ગઈ છે. ચાલો હવે આપણે નીકળી છીએ ફાઇનલી પણ નીકળતા આપણને બપોર થઈ ગઈ છે. હવે આપણે જાય છીએ ઘરમાં ક્યાંય આપણને છે ને તે મેળ નહોતો આવ્યો આપણે કપડાં દેખાડવાનું. તો જો આજે છે આપણું આ કંઈક ફાઇનલ લુક છે. આજે આપણે આ ડ્રેસ પહેર્યું છે. ચાલો હાથ પકડો હાલો યુ સી મિલેગી. ચાલો તો ચાલો આપણે બધા જાય છીએ હવે. ચાલો બંધ કરી દે બંધ કરો હવે. ચાલો હવે હવે આપણે નીકળ્યા છીએ. અહીંયા જરાક ગલીઓ થોડીક નાની છે ઝીણી चूसने जसू अक्सर कहते जसू के पास में कटा दे तो मुझे नाम लिया है तो पूरा इसका રિક્ષામાં ક્યાં બેસી ગયા છે પણ હવે એવી ગરમી થાય છે બધાને. હા ફાતેમાને બહુ ગરમી થાય છે એની ખાલાને પણ. અમારી આ વાળી બેન સલાહ દે છે એસી નક્ષામાં એસી ક્યાં નખાવીશ તું ચારે બાજુ ઓપન જ છે. ઓલો કુલર ભેગો લઈ લે પોર્ટેબલ. પંખે ઘરું રખ દઈએ કઈ ગયા ચાલો આપણે આવી ગયા છીએ ફાઇનલી. અને આ જોઈ અચ્છા હું છે ને એની છે ને દાદી છું કેમ કે મારી બેનના દીકરાનો દીકરો છે. હા તો હું हम आपके कौन लगते हैं दादी कौन लगते हैं दादी लगते हैं. आपकी कितनी सारी दादियाँ हैं यहाँ पे बहुत सारी दादियाँ हैं. चलो अस्सलाम वालेकुम कर दो सबको. हाँ वालेकुम अस्सलाम वालेकुम बोले वालेकुम सलाम बोले चलो अल्लाह हाफिज कर दो. अल्लाह ये मेरी दादी है बोलो. ऐसे नहीं अच्छे से बोलो ये मेरी दादी है. हाँ हम इनकी दादी हैं. ચાલો સૌથી પહેલા આપણી માટે આવી ગયું છે નાસ્તો. આપણે પાણી પીને વેચી ગયા છે. રાજો બહુ મસ્ત એની ફેમસ આઈટમ ગુજિયા. તો ચાલો આપણે પહેલા નાસ્તો કરી લઈને અહીંયા તો ચાલુ થવાઈ ગયું છે. હા લોકોએ સ્પેશિયલ ડિમાન્ડ કરી હતી ગુજિયા માટે. કેવા છે નથી ખાતા? હા એ તો બધું મળે છે.
હવે આપણે બેસી છીએ જમવા માટે અને જમવામાં છે વેજ પુલાવ, કેમ કે અમે લોકોએ ના પાડી હતી અહીંયા 2-3 દિવસથી સવાર સાંજ નોનવેજ ખાઈને અમે કીધું હતું કે વેજમાં કંઈક બનાવજો. તો કે ના રે ના, તમે અમારા ઘરે પહેલી વાર આવો છો ને કાંઈ દાલ ચાવલ બનાવી થોડા સારા લાગે. તો પછી એ લોકોએ છે ને પનીર અને મટરવાળા પુલાવ બનાવ્યા હતા. પણ કસમથી કહું છું, જે નોનવેજનું જે ટેસ્ટ આવે ને બિરયાનીમાં એનાથી પણ આ સારું મસ્ત મજાની બિરયાની બનાવી હતી. એટલું મસ્ત ટેસ્ટ હતું, એવી અમને મજા આવીને ખાવાની કે વાત જ ન પૂછો તમે. કેમ કે છે ને તે બહુ એટલે બહુ કંઈક અલગ જ મસ્ત મજાનો ટેસ્ટ આવતો હતો. તો અમે ફટાફટ છે ને તે જમી લીધું છે અને હવે નીકળવાનું છે આપણે બહારે જવા માટે. 3rd માળ જોવા જાય છે. હા, 3રા. અક્ષા, ઇરફાન ક્યાં હોય આપણા? ભાણે. હા, અહીંયા કાંઈ નથી, બસ એક જ રૂમ છે. અમારા ભાણે જ છે ને એસીનું કામ કરે છે ને, તો આમાં બસ એનું બધું પડ્યું છે. પણ એ નાખેલી નેટ અહીંયા બધામાં આવું જ નાખેલું છે. આટલી તો ઊંચી છો, જીરાફ પાસે લેવા જાવ. જીરાફ કો બધાના મકાન આવી રીતે પેક પણ હા. ઓ મકાન તો છે બધાને 3-3 માળના. પણ જો ક્યાંય પ્લાસ્ટર દેખાય છે આના એક મકાન સિવાય. હા, આમ જો પ્લાસ્ટર નહીં હોય મકાન. વાહ વાહ, ઝાડે મસ્ત છે બેન, ઝાડ તો સારા. આ છે મારી માસીના દીકરીનું ઘર. પહેલા મારી માસીના ઘરે હતા, હવે મારી માસીની દીકરીના ઘરે, મારી બેનના ઘરે. ઓ આટલું બધું નીચું છે. હાલો, બારેથી કેટલા મોટા મોટા બંગલા છે ને અહીંયા જોયું તમે એકેયમાં પ્લાસ્ટર જોવા નહીં મળે. કેમ કે અહીંયાની ગવર્મેન્ટ ટેક્સ વધારે લે છે, એટલે આ લોકો બંગલા મોટા બનાવે પણ હા પ્લાસ્ટર ના કરે અંદરથી બંગલો. હા બોલ, અહીંયા અમે નેતાના ઘર જોયા ને એમાં એવી જ રીતે, પણ અહીંયા આ લોકો છે ને પ્લાસ્ટર ના કરે, અંદરથી મસ્ત બંગલા જેવું ઘર ને બહારથી આવું હોય સાવ. ત્યારબાદ જો આપણે રોટી બોટી ખાઈને મારા ભાણેજની લગ્નની કેસેટ ચડાવી હતી. અહીંયા જરાક અમારા રિશ્તા છે ને બહુ મોટા મોટા થઈ જાય છે. એમાં એવું છે કે મારી છે ને ખાલા કાંઈક 12-13 વર્ષના હતા ત્યારે એના લગ્ન થઈ ગયા હતા, અને મારી ખાલા બધાયથી મોટા છે. તો હવે એના છોકરા છે ને એ મારી મમ્મીના હારના છે, કેમ કે મારી મમ્મીના ને એના છોકરાઓના વચમાં કાંઈક 1-2 વર્ષનો જ ફેર છે. જ્યારે મારી ખાલાના લગ્ન થયા ને ત્યારે મારી મમ્મી સાવ નાનકડા હતા, 4-6 મહિનાના કે 8-10 મહિનાના એટલા હશે ને. આ જો અહીંયા રસમ હોય છે કે છે ને રાતે જાગરણ હોય ને તો રતી જગો કે ત્યારે અહીંયા છે ને ગુલગુલા બનાવે ને તો અહીંયા છે ને ઘરના જેટલા જમાઈ હોય ને એટલે દીકરીઓના ને એમ બેનની દીકરીઓના એના બધાયના છે ને કે જમાઈ એટલે જે એમ ઘરના આપણા જમાઈ હોય ને એ લોકોને બેસાડે ગુલગુલાનો લોટ બાંધવા. અમારે છે ને તે એ તમને હું દેખાડતી હતી. ત્યારબાદ છે ને ઓલો છોકરો હતો ને એની હું દાદી હતી, જે તમે હમણાં જોયું ને એને. તમે થોડી બેઠા હતા પછી લગ્નની કેસેટ જોતા હતા, અને જો આ બધું આ છોકરીનું સામાન છે, છોકરીને બધું દીધું ને તો અહીંયા છે ને એવું રિવાજ છે કે પલંગ પથારી ને આ બધું દુલ્હનને દેવાનું સામાન છે. આપણે તો ખાલી એમ જ લગ્ન ટાણે દુલ્હન કહીને, એ લોકો તો લગ્ન પછી ગઈઢા થઈ જાય ને ત્યાર સુધી ઘરની વહુ હોય ને એને દુલ્હન જ કહીએ બધા. મારી મમ્મી પણ જો અહીંયા હજી છે ને મારા ભાભી છે ને એને દુલ્હન જ કહીએ. તો અહીંયા આવી જાય છે ને તો જરાક અમે છે ને બહુ મોટી થઈ જાય છે, એટલે એમ રિશ્તા બહુ મોટા થઈ જાય છે અમારા, કે અહીંયા અમે નાનીઓ ને દાદીઓ છોકરાઓની થઈ ગયું છીએ. અમારા ખુદના ભાણેજા છે ને એ એવડા મોટા છે, અમે માસીઓ એની એવડી ઝીણકી છીએ. તો ચાલો બસ એ જ હતું બધું. બેઠા જોતા હતા ને એન્જોય કરતા હતા. ફેમિલી ઘરમાં મળી એટલે એ જ બધું જોતા હોય ને. આ છે એની જ્વેલરી, તો એટલે એમ વહુને દીધી હોય ને એ તો અહીંયા છે ને કે માંગટીકો અને પાસો ને એ તો ફરજિયાત આપે જ. એમ દુલ્હન સેટ ને એ પણ સોનાનું આપે, પણ જો આ જે માંગટીકો છે ને એ અને સાઈડમાં લગાડવાનો પાસો હતો ને એ તો ફરજિયાત માંગટીકો તો દેવાનો જ. એટલે આમ બધાને અલગ અલગ રિવાજ હોય ને, આપણે નથડીનો રિવાજ હોય, એ લોકોના એનું રિવાજ હોતું હોય છે. તો આ મારી દુલ્હનના દાગીના હતા, જે એને અહીંયા સાસરા તરફથી મળ્યા હતા ને, સાસરા તરફથી ગયા હતા એ. અને એક મેન બીજી વાત કે અહીંયા છે ને તે ઓલી પગમાં પહેરે ને બિછિયા, એ પણ વધારે આપે. એ બધું પહેણેલી તો પછી પહેરતી જ હોય. તો અહીંયા થોડાક છે ને વ્લોગ તો આપણે શૂટ કરીને રાખ્યા છે, પણ એડિટિંગ કરવાનું ને એનું અમને ટાઈમ નથી મળતું.
ચાલો થઈ ગયું આપણું ખાવાનું પીવાનું. આપણે ઘણીવાર છે ને તે રોકાઈ ગયા અને હવે આપણે જાય છીએ અહીંયાથી જાય છીએ ફરવા માટે. તો અહીંયા છે ને આ છે મારી માસીનું ઘર, મારી બેનનું ઘર. આ મારી બેનનું ઘર છે, મારી માસીની દીકરીનું. જો આને જોઈ લ્યો પેલા, મારી બેનનું ઘર છે. આપણે આજે અહીંયા આવ્યા હતા, એ તો રોકાવાનું કીધું પણ અમારે જવું છે, અમારી પાસે એટલું બધું ટાઈમ નથી, એટલે અમે અત્યારે જઈએ છીએ બગીચામાં. બગીચામાંથી ફરીને પછી કંઈક ઇન્શાલ્લાહ પછી આગળ. હા ચલો એ માય મેં ઇનका माइक पकड़े के હા એ અમારી જો આ છે મારા દીદી, આ મારા બેન છે, મારી માસીની દીકરી. તો આપણે લોકો અહીંયા આવ્યા હતા, હવે જાય છીએ આપણે ફરવા માટે થઈને બહાર. ચાલો ફિલહાલ હવે આપણે ઘરથી બહાર નીકળી ગયા છીએ ને આ લોકો હજી નીકળે છે. જો આ હતું આપણે છે ને તે બેનનું ઘર. હવે જાય છીએ. હા હા હલો ચાલો. તો આપણી રિક્ષા બધી આવી ગઈ છે અને હવે હું વિચાર કરું છું કે આ વ્લોગને આપણે અહીંયા જ એન્ડ કરી નાખીએ. મળીએ કાલે કોઈ બીજા નવા વ્લોગની સાથે, મોતીઝીલના વ્લોગની સાથે. કેમ કે અત્યારે આપણે રિક્ષા એ માટે જ આવી છે કે આપણે જઈએ છીએ, જો આ છે આપણી રિક્ષા અને આપણે જઈએ છીએ મોતીઝીલ ફરવા માટે. અહીંયા છે ગાર્ડન છે મોતીઝીલનું કરીને, તો આપણે છે ને અહીંયા જઈએ છીએ. તો આ વ્લોગને આપણે એન્ડ કરી નાખીએ કેમ કે આ વ્લોગ કાલનો જ સ્ટાર્ટ છે અને ઇન્શાલ્લાહ મોતીઝીલનું વ્લોગ નોખું નાખશું આપણે. તો આ વ્લોગને આપણે એન્ડ કરી છીએ. મળીએ આપણે કાલે બીજા નવા વ્લોગની સાથે. ત્યાં સુધી બધાને ટાટા બાય બાય, અલ્લાહ હાફિઝ. દુઆઓમાં યાદ રાખજો, લાઈક શેર અને સબસ્ક્રાઈબ પણ કરી દેજો. બાય બાય.